સુરત દાદા ઉગમણા ઉગવાની બદલે જેથી આથમણા ઉગે ને તેથી સમજો કે રાજુ કરપડા ભાજપનો ખેસ પહેરે. શું રાજુ કરપડાએ થૂંકેલું ચાટ્યું છે? આ શબ્દો જે છે તે ખરેખર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ હોય કે પ્રજા હોય તેમના મનમાં આ પ્રશ્ન ઉઠી રહ્યો છે કે એક સમય હતો જ્યારે રાજુ કરપડા એવું કહી રહ્યા હતા કે જ્યારે સૂરજ આથમણા ઉગશે ત્યારે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ચારે બાજુ વાયરલ થઈ રહ્યો છે. અનેક પ્રશ્નો રાજુ કરપડાને લઈને છે. ખેડૂતોના એક જૂથમાં નારાજગી પણ છે, પ્રશ્નો પણ છે. તે જ અંગે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે. રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં એક ખેડૂત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. કેટલા બધા ખેડૂત આંદોલનો કર્યા, ઓળખ પણ મેળવી અને જ્યારે એ આંદોલન થયું તે સમય દરમિયાન તે જેલમાં પણ ગયા અને જેલમાંથી બહાર આવ્યા બાદ એ રાજુ કરપડાના તેવર બદલાઈ ગયા હતા. એ ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી કે હવે ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ શકે છે. જોકે તેમણે એ ચર્ચાઓને નકારી દીધી હતી કે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનું. જોકે આપણે ભૂતકાળમાં એવા ઘણા બધા ઉદાહરણો જોયા છે કે જ્યારે કોઈ પણ નેતાએ પક્ષ પલટો કરવાના હોય તો તેના પહેલાં તેઓ એવી જ ખાતરી આપતા હોય છે કે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જોડાવાનો, પરંતુ એ દિવસ, એ તારીખ અને એ સમય નક્કી જ હોય છે અને તે સમય દરમિયાન એ નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જતા હોય છે અને તેમના જેટલા પણ વિરોધ કરેલા નિવેદનો હોય છે પક્ષની સામે, એટલે કે સત્તા પક્ષની સામે જેટલું પણ તેઓ બોલ્યા હોય છે, વિરોધ કર્યો હોય છે, તેને લઈને પ્રજા પણ ટીકા કરતી હોય છે. એક સમયે તમે જ્યારે આ રીતે સખત વિરોધ કરી રહ્યા હતા અને બીજા સમયે તમે સત્તા પક્ષમાં જોડાઈ જાઓ છો, ખરેખર આ કેટલી વ્યાજબી વાત કહી શકાય. એ પ્રજા માટે, એ ખેડૂતો માટે મોટો વિશ્વાસઘાત કહી શકાય કે જ્યારે તમે તેમની પાસેથી વોટ માંગ્યા હોય કે સત્તા પક્ષમાં હું ક્યારે નહીં જોડાવું, માત્ર તમારું કામ કરીશ, અને બીજા જ સમયે તમે એ કેસરીઓ ધારણ કરી લો છો, સત્તા પક્ષ સાથે જોડાઈ જાઓ છો. એટલે કે ખેડૂતોમાં પણ એક ક્યાંક વિશ્વાસઘાત જેવી લાગણી ક્યાંક જોવા મળી રહી છે. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એવી પણ ચર્ચાઓ છે કે રાજુ કરપડા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું એ એક મજબૂરી ભર્યું કામ હતું, કારણ કે તેમની એક એવી મજબૂરી રહી છે. તેમના પરિવાર પર જે લાગેલા કેસો છે એ કેસને કારણે રાજુ કરપડાને ભારતીય જનતા પાર્ટીમાં જે છે તે જોડાવવું પડ્યું. એટલે એવી ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેઓ આ જિલ્લા પંચાયતની ચૂંટણી જે છે તે લડી શકે છે તેવી પણ ચર્ચાઓ છે. ભારતીય જનતા પાર્ટી તેમને ટિકિટ આપી શકે છે. સૌરાષ્ટ્રમાં જે રાજુ કરપડાનું સખત એવું માન વધી રહ્યું હતું, ખેડૂતોમાં એક મસીહા તરીકે રાજુ કરપડા જે છે તે ઓળખાઈ રહ્યા હતા અને તે વચ્ચે ભાજપને એ ડર હતો કે આવનારી ચૂંટણીમાં રાજુ કરપડા તેમને નડશે. એટલે એક સમગ્ર સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી અને એ સ્ક્રિપ્ટ મુજબ જેલમાંથી બહાર આવ્યા બાદ એ રાજુ કરપડાએ એક ખેડૂતને લઈને રેલીનું આયોજન કર્યું. ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનો જે છે તે સખત વિરોધ તેમના દ્વારા કરવામાં આવ્યો. અન્ય જે નેતાઓની સરખામણીએ ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયાએ પણ એવું નિવેદન આપ્યું હતું કે ગમે તે થાય પરંતુ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં જ જોડાવાના છે. તેમણે સ્પષ્ટીકરણ પણ કર્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે જે છે તે ઘણા સમયથી તેઓ જોડાયેલા હોય તે રીતની ચર્ચાઓ ચાલી જ રહી હતી. અમને પણ વાત મળી હતી કે તેઓ જોડાવાના છે. અને બીજી બાજુ એ ગોપાલ ઇટાલિયાની જે આગાહી હતી એ સાચી પડી અને રાજુ કરપડાએ આજે કેસરીઓ ધારણ કરી લીધો. એટલે એવી બીજી બાજુ પણ એક પ્રશ્ન છે કે શું એ રાજુ કરપડા સમગ્ર સ્ક્રિપ્ટ પ્રમાણે ચાલી રહ્યા હતા? શું એ ભારતીય જનતા પાર્ટીની સ્ક્રિપ્ટ હતી કે ભાઈ તમે ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કરો, તમે એક ખેડૂત રેલીનું આયોજન કરો અને ત્યારબાદ ખેડૂતોને લઈને જે છે તે નિર્ણય લો કે ભાઈ ખેડૂતો જે કહેશે, એટલે કે તમારા નિર્ણય આગળ ખેડૂતોને આડે કરો કે જે ખેડૂતો કહેશે એ અમે કરીશું. એટલે કે આ સમગ્ર સ્ક્રિપ્ટ પ્રમાણે થઈ રહ્યું હોય તે રીતના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે. લોકોના મનમાં પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કે હવે રાજુ કરપડા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે તો શું એ ખેડૂતો માટે લડશે કે કેમ, એ અવાજ ઉઠાવી શકશે કે કેમ, અને શું ખરેખર
એ પ્રશ્નોનું નિરાકરણ આવશે કે કેમ, અનેક પ્રશ્નો જે છે તે હાલમાં ઉદ્ભવી રહ્યા છે. હાલ તો રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીના રંગમાં રંગાઈ ચૂક્યા છે, કેસરીઓ ધારણ કરી લીધો છે, ચારે બાજુ તેમની ચર્ચાઓ છે. હવે આવતો સમય જ બતાવશે કે ખરેખર રાજુ કરપડાના એ તેવર બદલાઈ જાય છે કે કેમ. અને આ અંગે તમારું શું કહેવું છે પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા